પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો પત્ર. દેવી દેવતા, ફકીર, ભુવાઓ, તાંત્રિકો અને અલ્લાહને લખ્યો પત્ર. અધિકારીઓ અને નગરપાલિકાના તંત્રને ઉલ્લેખીને લખ્યો પત્ર. નગરપાલિકાના તંત્રથી ત્રસ્ત બનતા આ પત્ર લખાયો. અધિકારીઓ અને નગરપાલિકા તંત્રને સદબુદ્ધિ અને સાચું માર્ગદર્શન અપાય તેવો ઉલ્લેખ કરાયો છે. પાટણના નગરજનોની સુખાકારી માટે કિરીટ પટેલે આ પત્ર લખ્યો છે. નગરપાલિકા દ્વારા નગરજનોને એક પણ સુવિધાનો સારી રીતે લાભ ન અપાતા ત્રાસેલા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે દેવી દેવતા અને અલ્લાહ પાસે પત્ર લખીને મદદ માંગી છે. એ પત્રની અંદર જે મેં રજૂઆત કરી છે, જૂના બસ સ્ટેશનનો પ્રશ્ન હોય, પાટણના બ્રિજનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારના આયોજન વિના રેલવેનું અંડરબ્રિજ બનાવવાનો પ્રશ્ન હોય, સફાઈનો પ્રશ્ન હોય, વારંવાર આ બાબતે મેં રજૂઆત કરી છે. પરંતુ જે રીતે નગરપાલિકા દ્વારા અણઘડ વહીવટ અને કોઈ પણ પ્રકારના આયોજન સિવાય પાટણની પ્રજાના વેરા એક બાજુ બમણા કરી અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. પાટણની જનતા ગંદકી હોય, ગટરોની બાબત હોય, લાઇટની બાબત હોય, સ્ટ્રીટ લાઇટની બાબત હોય કે ચોમાસાની અંદર ટ્રાફિકની સમસ્યા આનાથી પીડાય છે.